ના ના એમની માં તો ફ્રીજનો વિડીયો બનાવીએ ને અમે બ્લોગ માટે. એટલે એવું હોય છે હવે એવો નિયમ થઈ ગયો. સેમસંગ 653 લીટર ફ્રીજ ઓપનિંગ. પાંચસો 653 લીટર. હા એ તું બનાવી એમાં. પેલા દૂધ એવું કશું ડરે ને તમારે તો તરત કાઢીને પાણીમાં તડકમ નહીં મેળ દેવાનું. તડકામાં કે પાણી નહીં મેળવાનું, પાણીમાં પણ વોશ નહીં કરવાનું. ના ડાયરેક્ટ નહીં કરવાનું. એનું કારણ છે કે આ ટફન આવે, તમે ડાયરેક્ટ પાણી નાખશો ને ઠંડુ હશે તો અંદર ક્રેક થઈ જશે. એટલા માટે પહેલા કાઢીને 2-3 કલાક જેવું બહાર મિલી રાખવાનું, પછી જ વોશ કરવાનું, ક્રેક થઈ જશે. ડાયરેક્ટ ભીનો ગાબો નહીં મારવાનો, ખાલી કોરા ગાબાથી દૂધ એટલું શકશો તમે. બરાબર. આ સેટિંગ. હા જો મોબાઈલથી કનેક્ટ કેવી રીતના કરવાનું એ કરી આલજો, એટલે અમારે આ બધું નહીં ફાવે. જો તો ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બંને. હા એ તો બરોબર. કરતો આમાં તો આમાં નહીં ખબર. ના એકવાર બતાવી તો ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ને. એટલે અમારે જો આ શું છે અત્યારે બહારનું ટેમ્પરેચર કેટલું છે એ બતાવે છે. બરાબર. તમારા ફ્રીજનું ટેમ્પરેચર કેટલું કરવું છે એ કરવું હોય તો આ ફ્રીઝર માટેનું છે અને આ ફ્રીજ માટેનું છે. 3 શેરી બરાબર. એટલે નીચે 1-2 આડું હા જે છે આગળની 2 મિનિટ બંધ કરો બસ. એટલે કરવું હોય તો 23 ઉપર રાખવું પડે. 19 ઉપર રાખો ચાલે. બરાબર. ફ્રીજનું કહી દઉં 7 ઉપર ધીમું, 4 ઉપર નોર્મલ, 1 ઉપર ફૂલ. પછી આ તમારે 1 કરતા વધારે કુલિંગ કરવું છે, કોઈ મહેમાન આવે છે ઝડપી કુલિંગ કરવું છે તો 1 ઉપર લાવી દેવાનું. 1 થી વધારે થઈ જશે જો આ રહ્યું. પછી જુઓ તમે કદાચ 7 થી આ બાજુ જશો ને પેલી બાજુ તો આ વેકેશન મોડમાં જતું રહેશે. કઈ તમે જગ્યાએ જાઓ વીકેન્ડમાં 20-25 મિનિટ માટે તો આ તમારે પેલા વેકેશન મોડમાં નાખીને જવાનું. તો તમારું શું જે સ્મેલ નહીં મારી હતી આપણે બંધ કરી દઈએ, આ સ્મેલ ના મારે એના માટે. બરાબર. બરાબર. રેગ્યુલર આપણે 4 રાખીએ તો ચાલશે તમારે. હવે ઉપરનું જોઈ લો તમે. આ તમારે 23 કરતા વધારે ક્લીન કરવું છે એના માટેનું નિશાન છે. બરાબર. પછી તમે જેમ 15 થી નીચે થશો ને તો કન્વર્ટેબલ થઈ જશે. બરાબર. આખે આખું ફ્રીજ થઈ જશે જો.